નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાયોનિયર પ્રાઇમરી સ્કૂલ પાટણ ધોરણ 6 વિષય ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે કાવ્ય નંબર 15 ગુજરાત મોરી મોરી કાવ્યનું ગાન કર્યું હતું અને કાવ્યના કવિ પરિચય વિશે સમજણ મેળવી હતી. હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ તો દરેક વિદ્યાર્થી મિત્રો પાના નંબર 41 ઉપર આવી જાય. હવે અહીંયા ગુજરાત મોરી મોરી એટલે કે ગુજરાત સૌથી આગલા હવની જે અહીં વાત કરી છે ઉમાશંકર સાહેબે, ગુજરાતની વિશિષ્ટતા એ ભૌગોલિક રીતે ગુજરાતની અંદર વિશિષ્ટ જોવાલાયક સ્થળો હોય, આ બધાની વાત અહીં ઉમાશંકર જોશી સાહેબે બહુ સરસ લયમાં કાવ્યની પંક્તિઓની રચના કરી છે અને એના ઇતિહાસનો ઉલ્લેખ અહીં કર્યો છે કે ગુજરાત એ વિશિષ્ટતા ભૂગોળની દ્રષ્ટિએ પણ છે. ગુજરાત રાજ્ય એટલે કે ભારતમાંથી સૌથી આગલા હરોળનું રાજ્ય એટલે કે ગુજરાત. ગુજરાતમાં રહેતા લોકો પણ એટલા જ માયાળુ, પ્રેમાળ સ્વભાવ ધરાવતા અને બીજા વ્યક્તિને મદદરૂપ થવાની ભાવના ધરાવતા લોકો એ ગુજરાતી. એટલે કે ગુજરાત રાજ્ય એ ભૌગોલિક રીતે હોય કે અન્ય રીતે, પરંતુ ગુજરાત રાજ્ય એ સૌથી આગલા હરોળનું મૂકી શકાય તેવું રાજ્ય છે. તો અહીંયા ઉમાશંકર સાહેબે જે વાત કરી છે કે ગુજરાતની સ્થળ પ્રેમને જાગૃત કરતો ભાવ પણ અહીંયા રજૂ કર્યો છે. ગુજરાતની અંદર જોઈએ તો વિવિધ સ્થળો જ્યાં દેવો દેવીઓના સ્થળો જોવા મળે તો ત્યાં પણ આપણને એક અલગ ભાવના જાગૃત થતી હોય તેવો ભાવ આપણને એ ગુજરાતમાંથી મળે છે મિત્રો. તો ગુજરાત રાજ્ય એટલે કે આગલી હરોળનું રાજ્ય અને એમ કહેવાય કે ઈસવીસન 1960ની 1 મેના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. ઈસવીસન 1960 અને 1 મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના થઈ. અને આ ગુજરાત રાજ્ય એ મહારાષ્ટ્ર, મુંબઈ, મહારાષ્ટ્ર જે રાજ્ય છે આપણું પડોશી રાજ્ય, મહારાષ્ટ્ર મુંબઈમાંથી અલગ પડેલું આ રાજ્ય છે ગુજરાત. અને આની 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસ તરીકે પણ આપણે ઉજવીએ છીએ. અને આ એ દિવસે જ્યારે ગુજરાત રાજ્ય એ મહારાષ્ટ્ર રાજ્યમાંથી એને અલગ કરવામાં આવ્યું અને એ સમયે ઉમાશંકર સાહેબે આ કાવ્યની રચના કરેલી છે મિત્રો. તો આ કાવ્ય એમ કહી શકાય કે ગુજરાતની વિશિષ્ટની બાબતોને ધ્યાનમાં લઈ અને આ રાજ્યની સ્થાપના કરી છે. તો ગુજરાત એ કહેવાય કે મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત. મોંઘેરી એટલે કે મોંઘી. મોંઘેરી તો મોંઘી એટલે કે ગુજરાત રાજ્ય એ અન્ય રાજ્ય કરતાં આ ગુજરાત પ્રદેશ ખૂબ મોંઘો છે. તો મળતા મળી ગયું આ ગુજરાત. ગુજરાત મોરી મોરી, મોરી તો મારી. મળતા આ મળી ગયું અને એ પણ કેવું મોંઘું ગુજરાત. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત. ગુજરાત મોરી મોરી એટલે ગુજરાત મારું મારું.
ભારતની ભૂમિમાં જાજેરી ગુજરાત. ભારતની ભૂમિમાં જાજેરી ગુજરાત. ગુજરાત મોરી મોરી. એટલે કે ભારતની આ ભૂમિમાંથી, ભૂમ એટલે કે ભૂમિ, એના માટે બીજો શબ્દ છે જાજેરી. એ તો ખાસ મહત્વ ધરાવતી. તો મિત્રો અહીં શું કહેવાય કે જે ભારત દેશમાં સૌથી મોઘેરું એટલે કે ખાસ મહત્વ જો ધરાવતું હોય તો એ છે ગુજરાત પ્રદેશ. તો કવિ અહીંયા એ પંક્તિની રચના કરે કે ભારતની ભૂમિમાં જાજેરી ગુજરાત. ગુજરાત મોરી મોરી. એટલે કે ભારતની આ ભૂમિમાં, ભારતની આ ધરતીમાં વિશિષ્ટ પ્રદેશ એટલે કે ગુજરાત એ ખાસ મહત્વ ધરાવતું એક આગવું વિશિષ્ટ રાજ્ય છે. ભારતમાંથી આ ગુજરાત એ વિશિષ્ટ રાજ્ય છે અને ખાસ મહત્વનું છે. અને એના માટે શબ્દ છે ગુજરાત મોરી મોરી. એટલે કે ગુજરાત મારી મારી રે. વિશિષ્ટ પ્રદેશ અને ખાસ મહત્વ ધરાવતું એવું આ ગુજરાત એ ખૂબ મહત્વનો અને ખૂબ મોટો પ્રદેશ છે. ત્યારબાદ સાબરના મરદાની સોણલા સોનાવતી. સાબર એટલે કે સાબરમતી. સાબર મરદાની સોણલા સોનાવતી. સોણલા એટલે કે સ્વપ્ન. હવે મિત્રો શું વાત કરી છે કવિએ? ગુજરાતની અંદર આવેલું સાબરમતી, જે તમે ને હું જાણીએ છીએ કે ગુજરાતની સાબરમતી નદી, કે એ સાબરમતીની મરદાનગી અને એના સ્વપ્ન એટલે કે વીરગાથા એ કથાઓ છે. એની સાથે સાબરમતી નદી સાથે જોડાયેલી વીર કથાઓ, અહીંયા મરદાની શબ્દ આપેલું છે એટલે કે એ વીર કથાઓ અને એના સ્વપ્ન, એ સાબરમતી નદીને વીર કથાઓ, એના સ્વપ્ન એ સંભળાઈ રહ્યા છે. એ ગુજરાતની વિશિષ્ટતા છે. ત્યારબાદ રેવાના અમૃતની મરમર ધવરાવતી. રેવા એટલે કે નર્મદા. રેવાના અમૃત એટલે કે નર્મદા, જે આપણી ગુજરાતની જીવાદોરી, નર્મદા મૈયા. તો નર્મદાના અમૃત, નર્મદાના જળ કેવા છે? અમૃતથી ભરેલા છે. અને આ રેવાના અમૃતની મરમર ધવરાવતી એટલે કે તેનો એ જે કહેવાય કે જે જળ છે એ જળથી આપણું એમ કહેવાય કે ભરણ પોષણ અને આપણું એ લોક માતા તરીકે એને નામ આપવામાં આવ્યું છે. અને આ લોક માતા થકી આપણે આપણું જીવન ચલાવી રહ્યા છીએ. તો કવિએ એ કહ્યું છે કે રેવાના અમૃતની મરમર ધવરાવતી. મરમર એટલે કે ધીમો અવાજ. આ અમૃતનો ધીમો ધીમો અવાજ પણ એ સંભળાઈ રહ્યો છે. ત્યારબાદ સમંદરના મોતીની છોડે નવરાવતી. અને ગુજરાતની અંદર આવેલો સમુદ્ર કેટલો છે? 1667 કિમી. આ સમંદર, અહીંયા શબ્દ આપેલો છે સમંદર એટલે કે સમુદ્ર. તો કવિ એમ કહે છે કે સમુદ્રના મોતીઓથી
સમુદ્રના મોતિયોથી આ ગુજરાતને એ નવરાઈ રહ્યો છે. તો સમુદ્ર પણ કેટલો મહત્વનો અહીંયા કવિએ બતાવે છે કે સમુદ્રની અંદર રહેલા મોતીઓથી આપણું આ ગુજરાત એ નાઈ રહ્યું છે. ગુજરાત મોરી મોરી રે, એટલે કે ગુજરાત મારી મારી રે. કેવું ગુજરાત? તો કે મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત. ગુજરાત મોરી મોરી રે, એટલે કે ગુજરાત મળતા જે પ્રદેશ મળી ગયો, પરંતુ એ પ્રદેશ ખૂબ મોંઘો છે. એના માટે કવિએ શબ્દ વાપર્યો છે મોઘેરી, એટલે કે મોઘી. અને એના માટે બીજો શબ્દ છે કે મારી. આ મોઘેરો પ્રદેશ, આ મારો પ્રદેશ મળતા મળી ગયો. ત્યારબાદ કેટલાક ગુજરાતની અંદર આવેલા ધાર્મિક સ્થળો. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતની અંદર જોઈએ તો સૌરાષ્ટ્ર, જે સૌરાષ્ટ્ર પ્રદેશ કહેવાય કે સૌથી વધારે ધાર્મિક સ્થળો ત્યાં આવેલા છે અને લોકો સૌથી વધારે આ સ્થળોની મુલાકાત લે છે. અને ત્યાં સૌરાષ્ટ્રના લોકો વિના મૂલ્યે, એટલે કે કોઈ પણ પ્રકારનો ચાર્જ, પૈસા લીધા વગર લોકોને સેવા કરે. ત્યાં તમે જુઓ કે આ પ્રદેશમાં કેટલાય લોકો ત્યાં પ્રવાસી આવે છે, તો કેટલાય લોકો રહેવા માટે વિના મૂલ્યની સગવડ પણ હોય છે. ત્યાં જમવા માટે પણ અન્ન ક્ષેત્ર પણ ચાલે છે, જ્યાં કોઈ પણ પ્રકારને કોઈ પણ વ્યક્તિ પાસેથી ચાર્જ લેવામાં આવતો નથી. એટલે આ ગુજરાત એટલા માટે એક વિશિષ્ટ અને એ પણ રળિયામણો પ્રદેશ માટે કવિએ અહીંયા શબ્દ વાપર્યો છે કે મળતા મળી ગઈ આ મોઘેરું ગુજરાત. એટલે કે ગુજરાત એ આપણને મળી ગયો પ્રદેશ. જે તમે સૌપ્રથમ વાત કરી કે જે ગુજરાત રાજ્ય છે એ કયા રાજ્યમાંથી? કે મુંબઈ રાજ્ય, એટલે કે મહારાષ્ટ્રમાંથી અલગ પડેલો આ પ્રદેશ. અને આ પ્રદેશ જે મળ્યો એ ખરેખર ખૂબ મહત્વનો અને આ મોઘેરો પ્રદેશ આપણને મળ્યો. એના માટે કવિએ આ સરસ મજાનું એક કાવ્ય ગુજરાતનું મહિમાગાન કરી અને આપણને સમજાવે છે કે ગિરનારી ટૂંકો ને ગઢરે ઈડર. કવિએ અહીંયા સરસ મજાનો શબ્દ વાપર્યો છે ટૂંકો, એટલે કે ટોચ, શિખર. ગિરનારી ટૂંકો ને ગઢરે ઈડર. અને બીજો શબ્દ છે ગઢરે ઈડરિયો. ગઢ એટલે કે કિલ્લો. તો કવિ એમ કહે છે ગિરનાર એટલે કે એની ખૂબ ઊંચો પર્વત. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત એમ કહેવાય કે ગિરનાર. અને એ ગિરનાર એટલે કે એની ટોચ એટલે શિખર ખૂબ ઊંચા છે. અને ગઢ એવો ઈડરિયો ગઢ કે જે વિશિષ્ટ રીતે કહી શકાય કે એ ગઢ પણ આપણે ગુજરાતની અંદર આવેલો છે. એમ કહેવાય કે કવિએ આ ભૌગોલિક રીતે પણ ગુજરાત એક વિશિષ્ટ પ્રદેશ કહેવાય છે. એટલા માટે કવિએ શબ્દ વાપર્યો ગિરનારી ટૂંકો ને ગઢરે ઈડરિયો. ગિરનારી ટૂંકો અને ગઢરે ઈડરિયો. તો કવિ એમ કહે છે કે ભૌગોલિક રીતે પણ ગુજરાત, એટલે કે ભૂગોળની રીતે પણ ગુજરાત પ્રદેશ વિશિષ્ટ અને આગવો પ્રદેશ છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, કવિએ ભૌગોલિક રીતે આ ગુજરાત એક મહત્વનો, એક આગવો પ્રદેશ બતાવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આવતા વિડીયોમાં પાના નંબર 42 ઉપરની ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે કાવ્યનું એકવાર ગાન કરી લેજો અને આ જે શબ્દો લખેલા છે એનો સ્ક્રીનશોટ લઈ લો અને સુંદર અક્ષર તમારી નોટબુકની અંદર